મહીસાગર જિલ્લાના સતરામપુર તાલુકાના કાળીબેલ ગામે મૃતદેહ મળ્યો। જૂના કાળીબેલ ગામે ખૂબ જ નિર્દય ત્યાંથી હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળ્યો। સોમાભાઈ ગલાભાઈ ખાંટ નામના 55 વર્ષીય પુરુષને તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો। તીક્ષ્ણ હથિયાર વડે મોઢાના ભાગે માર મારી અને મૃત્યુ નિપજાવી હોવાની વિગત સામે આવી। કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી। આરોપીનો પગેરો મેળવવા ડોગ સ્ક્વોડ તેમજ એલસીબી એસઓજી પોલીસ તપાસમાં લાગી। મૃતકને મોઢાના ભાગે ખૂબ જ ખરાબ રીતે ઘા માર્યા હોવાની વિગત સામે આવી। મૃતકના દીકરાએ સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। બીએન ન્યૂઝ ગુજરાતી, રાજેશ પટેલિયા, મહીસાગર। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।